फ्रेंड्स હું રોશની પ્રજાપતિ તમારી ઇંગ્લિશ ટીચર। જો વિદ્યાર્થીઓ આજે હું તમને એક નવી ટ્રીક શીખવાડીશ। ઘણી વખત સ્પેલિંગ ની અંદર એટલે કે WH ફેમિલી વાળા સ્પેલિંગ ની અંદર ઘણી વખત H સાઇલન્ટ હોય છે અને ઘણી વખત W સાઇલન્ટ હોય છે, પણ તે ક્યારે સાઇલન્ટ હોય એ આપણને ખબર હોતી નથી અને એ યાદ રાખવામાં પણ આપણને ઘણી વખત તકલીફ પડતી હોય છે। તો જો વિદ્યાર્થીઓ આ સ્પેલિંગ છે વેર અને આ સ્પેલિંગ છે who। તો વેર ની અંદર h સાઇલન્ટ છે અને who ની અંદર w સાઇલન્ટ છે। તો જો વિદ્યાર્થીઓ h સાઇલન્ટ ક્યારે આવે એ માટે આપણે ટ્રીક જોઈએ। જ્યારે wh પછી a e i અને y આવેલો હોય ત્યારે હંમેશા WH વાળા સ્પેલિંગમાં S સાઇલન્ટ આવે છે। હવે એવા સ્પેલિંગ આપણે જોઈએ। તો સૌથી પહેલા લઈએ આપણે A વાળો સ્પેલિંગ તો boy। નેક્સ્ટ લઈએ આપણે E વાળો સ્પેલિંગ તો bear। પછી જોઈએ આપણે I વાળો સ્પેલિંગ તો beach। અને પછી જોઈએ આપણે y વાળો સ્પેલિંગ તો WH y। હવે જો વિદ્યાર્થીઓ પહેલા સ્પેલિંગ ની અંદર WH પછી E આવે છે તો જેના કારણે આમાં H સાઇલન્ટ છે। બીજા સ્પેલિંગમાં WH પછી E આવે છે તો where ની અંદર H સાઇલન્ટ છે। ત્રીજા સ્પેલિંગ ની અંદર WH પછી I આવે છે તો આ સ્પેલિંગમાં પણ H સાઇલન્ટ છે અને ચોથા સ્પેલિંગ ની અંદર WH પછી Y આવે છે તો આ સ્પેલિંગમાં પણ H સાઇલન્ટ છે। હવે જો વિદ્યાર્થીઓ ક્યારે W સાઇલન્ટ આવે તો એ જોઈએ। તો જ્યારે WH પછી સ્પેલિંગમાં O આવેલો હોય ત્યારે W સાઇલન્ટ આવે છે। જેમ કે આપણે એવા સ્પેલિંગો થોડા જોઈએ। તો ફર્સ્ટ છે WHO, સેકન્ડ સ્પેલિંગ છે WHON અને છેલ્લે છે WHOSE whose। તો WHO એટલે કે who, તો WHO આ સ્પેલિંગ ની અંદર જુઓ WH પછી O આવે છે એટલે આ સ્પેલિંગમાં W સાઇલન્ટ છે। નેક્સ્ટ માં જુઓ WH પછી O આવે છે તો આમાં પણ W સાઇલન્ટ છે અને આ સ્પેલિંગ whose WHOSE તો whose ની અંદર પણ WH પછી O આવે છે એટલે W સાઇલન્ટ છે। તો વિદ્યાર્થીઓ તમને WH માં નિયમો ખબર હશે કે ક્યારે H સાઇલન્ટ આવે કે ક્યારે W સાઇલન્ટ આવે। તો ક્યારે પણ તમને આ સ્પેલિંગો WH ફેમિલી વાળા સ્પેલિંગો યાદ રાખવામાં તકલીફ પડશે નહીં। જો વિદ્યાર્થીઓ તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો।